માણાવદરની અંદર તાલુકા પંચાયતમાં 65 સીટ ભારતીય જનતા પક્ષની આવી હતી, ત્યારે જવાહર ચાવડાના જયના જિંદાબાદ લાગે છે. તો આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જે કાંઈ હોય તે, વિધાનસભા વિસાવદરની વાત જે કાંઈ હોય તે, પણ માણાવદરની અંદર જેમણે 30 વર્ષ સુધી શાસન કર્યું છે, મારે એમને જડબાતોડ જવાબ દેવો છે. આપણી સાથે અત્યારે દિનેશભાઈ જોડાયેલા છે. દિનેશભાઈ, જૂનાગઢના જે પરિણામ આવ્યા છે, ભાજપનો આંતરિક વિખવાદ અત્યારે સામે આવ્યો છે, શું કહેશો? ગોપીબેન, અમારો ભારતીય જનતા પક્ષનો કોઈ આંતરિક વિખવાદ નથી. વાત રહી, મેં જે ખુલ્લેઆમ નામ દીધું છે, નામ દીધું છે જવાહરભાઈ ચાવડાનું. જવાહરભાઈ ચાવડાએ વિધાનસભા માણાવદરની અંદર પોતાની જે અંદરની જે પીઠ પાછળ ખંજર ભોંકવાનું જે કામ કર્યું, માણાવદર 85 માણાવદર વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીના તાલુકા જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારો પોતાના બંગલે અગર તો પોતાના નૂતન મિલથી નક્કી કરવામાં આવ્યા છે, અને ઉમેદવારોએ પણ જાહેરમાં એવું સ્વીકાર્યું છે કે એન પ્રકારે કે અમે જવાહરભાઈના ઈશારે, જવાહરભાઈના કહેવાથી અમે લડી રહ્યા છીએ. ઘણા કાર્યક્રમમાં સોશિયલ મીડિયામાં તમે જોયું છે. અને એને સામે મારો ખુલ્લો આક્ષેપ છે કે પીઠ પાછળ લડવા છતાં વિધાનસભા 85 માણાવદરની અંદર, ગોપીબેન તમને આંકડા આપું તો અત્યાર સુધીમાં ન ભૂતે ન ભવિષ્યતે 7 સીટો જિલ્લા પંચાયતની 30 માંથી 8 સીટો માણાવદર વિધાનસભામાં આવેલી છે. 8 માંથી 7 સીટો ભારતીય જનતા પક્ષની જીતી છે, અને 3 તાલુકા પંચાયતની અંદર 16 સીટો આવી છે. એમાં માણાવદરની અંદર ભાજપની તાલુકા પંચાયતમાં 12 સીટ આવી, વંથલીમાં 11 સીટો આવી, અને મેંદરડાની અંદર 10 સીટો ભાજપની આવી છે આ વખતે. બરાબર. અને ગયા વખતે દાખલા તરીકે 2021 ની અંદર પોતે મિનિસ્ટર હતા, રાજ્ય સરકારની અંદર પોતાનો કેબિનેટ મંત્રી તરીકે દબદબો હતો, ત્યારે આ માણાવદરની અંદર 16 માંથી 7 સીટ આવી હતી. અમારા વંથલી તાલુકાની અંદર 8 માંથી 8 એટલે ઇક્વલ થઈ હતી, અને મેંદરડા તાલુકાની અંદર 16 માંથી 5 સીટો આવી હતી, અને જિલ્લા પંચાયતની કુલ 16 સીટ હતી, 8 સીટમાંથી 6 સીટો આવી હતી. એટલે એ બતાવે છે કે પીઠ પાછળ રાત દિવસ એક કર્યા, પીઠ પાછળ ખંજર ભોંક્યું, પોતે ફંડ થી માંડીને બધું આખો પરિવાર કામે લાગી ગયો. છતાં પણ આ વખતે અમારા માણાવદર વિધાનસભા વિસ્તારની જનતાએ જે આવા લોકોને, જે પીઠ પાછળ ખંજર ભોંકનારાઓને એનું સ્થાન બતાવવા માટે ક્યાંય કસર છોડી નથી. વિધાનસભાની અંદર પણ એને વિરોધ કર્યો, લોકસભાની અંદર પણ વિરોધ કર્યો. ત્યારે પણ ન ભૂતે ન ભવિષ્યતે 31,000 મતે માણાવદર વિધાનસભાની અંદર ધારાસભ્ય છૂટાણા. ક્યારેય નથી છૂટાણા, પોતે પણ નથી છૂટાઈ શક્યા. એવી જ રીતના પોતાના વિરોધની અંદર જે લોકોએ ઉપસીને બહાર આવ્યા અને જે ભાજપને સમર્થન જાહેર કર્યું, એ બદલ મેં કાલે કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરેલો છે. પણ દિનેશભાઈ, સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે જવાહરભાઈ તો ભારતીય જનતા પાર્ટીમાં જ છે, અને જવાહરભાઈ પોતે એમાં જો બેન, તમને ધ્યાન પર ગયા તમારા, જયારે કોંગ્રેસમાં હતા ત્યારે કોંગ્રેસને ડિસ્ટર્બ કરવામાં કોઈ ખામી નથી રહી. જયારે ભાજપમાં આવ્યા ત્યારે પોતાનો મનસુબો પાર ન પડે. કારણ કે ભાજપ પક્ષ એવો છે બેન કે ક્યારેય કોઈ, દાખલા તરીકે ધીરેજ ખટારિયા છે તો ધીરેજ ખટારિયા કેમ ભાજપ ન કરે, ભાજપ કેમ અમારે કરવાનું છે, એમ જવાહર ચાવડાની મનમાની એવી છે કે જયારે 2021 ની અંદર જયારે ટિકિટોમાં એમ હતું કે બધી હું કે ભાજપ હાલશે, પણ હવે એનું એન પ્રકારે, દાખલા તરીકે 2021 ની અંદર મારા વાઇફ જયારે જિલ્લા પંચાયતના પ્રમુખ બનવાના હતા ત્યારે એને મિનિસ્ટર તરીકે થયો એટલો દાખલો કરી લીધો, પણ ભાજપે મેન્ડેટ મારા વાઇફના નામનો જ વિપ આપ્યો. એટલે ભાજપ તો એક વસ્તુ એવી છે કે જે ભાજપ છે એ જે પોતાનું જે સંગઠન, તો ભાજપ પક્ષની અંદર અમારું જે મોવડી મંડળ છે, જિલ્લાનું અને પ્રદેશનું સંગઠન જે નક્કી કરે એ થતું હોય છે. જવાહરભાઈ નો એક ઈગો એવો હોય કે હું મિનિસ્ટર તરીકે બેઠો હોય તો બધું હું કહું એમ થવું જોઈએ. એટલે જુનાગઢ જિલ્લાની અંદર પોતે કીધેવું ન થયું, જેથી કરીને તમે જુઓ આ બેરોજગાર થી માંડીને બધાના ભાજપ વિરુદ્ધની શૈલી, લોકસભા જે 2022 ની ચૂંટણી હાર્યા પછીથી સંપૂર્ણપણે ભાજપ વિરોધી પ્રવૃત્તિ કરવાનું એને સતત મન બનાવ્યું હોય, અને મન બનાવ્યા પછીથી ક્યાંય એને સફળતા એક પણ પ્રાપ્ત થઈ હોય તો મને સોશિયલ મીડિયામાં કે પ્રેસ મીડિયામાં બતાવો. માત્ર ને માત્ર પ્રેસ ને સોશિયલમાં વાહવાહી સિવાય બીજું એક પણ જગ્યાએ ક્યાંય સફળતા થઈ હોય તો મને બતાવો. પણ દિનેશભાઈ, સવાલ એ છે ને કે તો ભારતીય જનતા પાર્ટી કેમ એક્શન નથી લેતી? એને એક્શન લઈને અમારે કોઈ જરૂર નથી. માણાવદરની અંદર માણાવદરની જનતાએ એક્શન લઈ લીધા. તમે વિચાર કરો કે જે માણસે 1990 થી 2022 સુધીનું શાસન કર્યું હોય, આજે ઘીરે બેહવાનો વારો આવ્યો હોય, તો આથી પછી બીજું જનતાનો જનાદેશ કેવો હોય શકે મેડમ? કારણ કે હવે અમારી પાર્ટી એના ઉપર પગલા લઈએ ન લઈએ, જનતાએ પગલા લઈ લીધા પછી અમારે હુકમ ભાજપની કલમ હાંકવી એના ઉપર? કારણ કે આ ચૂંટણીમાં તો જવાહરભાઈ ભારતમાં પણ નહોતા, એવું જવાહરભાઈ ના, એ બધી મેડમ બતાવવાની બધી વાતો છે. બાકી બધું બંગલેથી બધું મેનેજ થાય. અત્યારે આ બધા ઉમેદવારો જીતીને આશીર્વાદ લેવા તો ક્યાંથી આવી ગયા? અત્યારે આવી ગયા. કોઈ એક ઉમેદવાર જીતી જાય, દાખલા તરીકે વિસાવદર વિધાનસભા અને માણાવદર ને શું લેવા દેવા? ત્યાં આખો વિસ્તાર અલગ છે, વસ્તી અલગ છે, અને વિસાવદર વિધાનસભાની અંદર જીતી જાય એનાથી માણાવદર વિધાનસભાને શું અસર પડે? ગુજરાતની અંદર કોઈ માણસનું મોટું નામ હોય અને પોતાના ઘરની અંદર મોટી ખોટ આવે તો પછી આથી બીજું તો શું કરવાનું મેડમ?
તો તમે આ બાબતે જગદીશ વિશ્વકર્મા જે તમારા પ્રદેશ પ્રમુખ છે તેમની સાથે વાત કરશો? બેન, અમારા પ્રદેશ અધ્યક્ષ પણ જાણે છે. જુનાગઢના પ્રવાસ દરમિયાન પ્રદેશ અધ્યક્ષને ખબર છે, મોવડી મંડળને ખબર છે, અને રાષ્ટ્રીય અને કેન્દ્ર રાષ્ટ્રીય લેવલના અને રાજ્ય લેવલના નેતૃત્વને બધાને ખબર છે. બધાએ કોઈએ આને બધાને ખબર છે કે ભાઈ કઈ રીતના, કારણ કે અમારા મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મિનિસ્ટર છે. નરેન્દ્રભાઈની અંદર કેબિનેટમાં એમની હાજરીમાં ખુરશી પડે છે. હવે એની વિરુદ્ધમાં પણ કામ કર્યું છે. જ્યારે પોતે પણ કોંગ્રેસમાંથી આવ્યા ત્યારે પણ અમારા કાર્યકર્તાઓએ તેનું ભાજપનું જ કામ કર્યું છે, અને અરવિંદભાઈ લાડાણી પણ ભાજપમાંથી આવ્યા ત્યારે પણ ભાજપના કાર્યકર્તાઓએ ભાજપનું જ કામ કર્યું છે. એટલે અમારા બધા લોકો રાજ્ય લેવલના અને રાષ્ટ્રીય લેવલના તમામ જે અમારા સંગઠનના હોદ્દેદારો અને સત્તામાં બેઠેલા લોકો જાણે છે. તો પછી ભારતીય જનતા પાર્ટી તો શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે, તો તરત સસ્પેન્ડ કરી નાખે છે, તો કેમ સસ્પેન્ડ નથી કરતા, કેમ એક્શન નથી લેતા? અમે એવડા બધા બહુ મોટા કરવા નથી માંગતા કે સસ્પેન્ડ કરીને મોટા કરવા. પ્રજાએ જાકારો આપી દીધો એટલે બધું આવી ગયું. જી દિનેશભાઈ, જી પ્રજાએ જે ચુકાદો આપ્યો છે અને પ્રજાનો જે ચુકાદો છે એ ચુકાદો અમે શિરોમાન્ય ગણીએ છીએ કે પ્રજાએ જે અત્યાર સુધીમાં જે એને પોતાને જે મનમાં હતી એ મનમાંની ક્યાંય હાલી નહીં. તમે વિચાર કરો, જે ઉમેદવારો જાહેર મંચ ઉપરથી એમ કહે કે અમે માત્ર ને માત્ર જવાહરભાઈના કહેવાથી ઉભા રહ્યા છીએ, અને બધા લીસ આખું આમ આદમી પાર્ટી એને કારણે પતી ગઈ, હાવ પૂરી થઈ ગઈ, હાથે કરીને પતી ગઈ. જો વિસાવદરની અંદર એક સીટો આવે તો વિસાવદરની અંદર દાખલા તરીકે માણાવદર વિધાનસભાના આગેવાનને વિસાવદરમાં શું લેવા દેવા? પણ જ્યારે વિસાવદરની જીત થઈ ત્યારે તો જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા, ફરીથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ એમાં પણ એમના નામના નારા લાગ્યા. ગોપીબેન, હું આપને એક વાત કરવા માંગુ છું કે જ્યારે વિસાવદર વિધાનસભા કેશુબાપાના દીકરા ભરતભાઈ લડ્યા, એન્ટી બીજેપી, અત્યાર સુધીમાં કેશુભાઈના દીકરાને ભરતભાઈને પણ હરાવ્યા. આ લોકોએ જ્યારે ભાઈ હર્ષદભાઈ રીબડિયા ભાજપમાં આવ્યા ત્યારે પણ આખી વિસાવદર વિધાનસભા છે એ એન્ટી બીજેપી છે. એમાં કોઈ ગોપાલ ઇટાલિયા કે જવાહર ચાવડા કોઈ અરખાવાની જરૂર નથી. ત્યાં હારા કેશુબાપાના દીકરા કેબિનેટ મંત્રી બન્યા હતા, એને પણ હરાવ્યા. જે તે વખતે 2017 ની અંદર પાટીદાર આંદોલન વખતે કિરીટભાઈ પટેલને પણ હરાવ્યા. એટલે વિસાવદરને આખું અપવાદ કરતા તમે જુનાગઢ જિલ્લાની બાકીની તમામ વિધાનસભા ઉપર ભારતીય જનતા પક્ષનું શાસન છે. બંને લોકસભામાં સાંસદ સભ્યો પણ ભાજપના છે, પોરબંદર અને જુનાગઢ, કારણ કે બે જુનાગઢ જિલ્લો છે, બે સાંસદને અસર કરતા છે. ત્યારે કોઈ વિસાવદરની એક સીટથી કોઈ અરખાવાની જરૂર નથી. આવતા દિવસોની અંદર 2027 ની અંદર વિસાવદર વિધાનસભામાં પણ ભાજપનો ધારાસભ્ય છે. મારા શબ્દો લખી લેજો. બિલકુલ દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેડમ.